ઇમેજિન કરો કે એક બિલ્ડિંગના 15મા માળે બહુ જ મોટો ચબૂતરો છે અને એમાં ચબૂતરામાં તમે ઊભા છો અને તમને ત્યાંથી એસજી હાઈવે દેખાય છે. ડીએનસી પ્રાઇમ ડેકમાં અમને એક ઇન્ટરેસ્ટિંગ ઓપોર્ચ્યુનિટી મળી ડિઝાઇનમાં. 8th ફ્લોરથી લઈને 15th ફ્લોર સુધી એક એવી સ્પેસ ક્રિએટ થઈ જેમાં અમને લાગ્યું કે બહુ ઇન્ટરેસ્ટિંગલી એમ્યુનિટીઝ મૂકી શકાશે અને આ સ્પેસ એવી બનતી હતી કે જે પકવાનથી આપણે ઇસ્કોન તરફ જઈએ તો મને એસજી હાઈવે પરથી અને જે પકવાનનો બ્રિજ છે બંને પરથી મને એની એક સરસ વિઝિબિલિટી મળતી હતી અને અંદરથી બી આ સ્પેસની યુટિલિટી હતી. તો મારે પ્રતિક જોડે ડિસ્કસ થયું કે આપણે કંઈક ઇન્ટરેસ્ટિંગ બનાવીએ અને પ્રતિકે મને એક જ વાક્ય કીધું કે આપણે એવું કંઈક ડિઝાઇન કરવું જોઈએ આ પાર્ટમાં કે જે અમદાવાદને રિપ્રેઝેન્ટ કરે. એટલે અમે અમદાવાદના 6 જુદા એલિમેન્ટ્સ મિક્સ કરી એક કમ્પોઝિશન બનાવ્યું છે, જેમાં અમદાવાદની પોળ, ચબૂતરો, ગાંધી આશ્રમ, અડાલજની વાવ, લી કોર્બ્યુઝિયરનું આત્મા હાઉસ અને એક આર્ચનો એલિમેન્ટ લઈ 8 માળનું એક ફ્રેમ જે અંદરથી પણ તમને એ જ ફીલ આપશે જે બહારથી તમને જે દેખાશે. પણ આ ખાલી 2D ડિઝાઇન નથી કે આ કોઈ મ્યુરલ નથી. એટલે જે 13મા માળની અંદર છે જે ટી સ્ટોલ, પોટલા અને ઇન્ડોર અને આઉટડોર એક કેફેટેરિયા જે મળે છે જે તમને પોળની અંદર બેઠા હોય એ ફીલ આપશે. 11મા અને 12મા માળે અડાલજની વાવ ડિઝાઇન કરેલી છે. બહારથી તો અડાલજની વાવ દેખાશે પણ અંદરથી બી એવા જ કોલમ્સ છે, એવો જ લેઆઉટ છે, એવી જ વોટર બોડી છે અને આ એરિયા છે આ બિલ્ડિંગનો ડાઇનિંગ એરિયા. એટલે કે અહીંયા મેમ્બર્સ એમનો લંચ લેશે અને રૂફટોપ પર બી આવો એક એરિયા બનાવે છે જેના કન્ટિન્યુએશનમાં અડાલજની વાવ છે. અડાલજની વાવની નીચે ચાર્લ્સ કોરિયાના ગાંધી આશ્રમના યુનિટને રિપ્રેઝેન્ટ કરે છે અને એ છે આ બિલ્ડિંગની લાઇબ્રેરી. તો બહારથી આપણને ચાર્લ્સ કોરિયાનું જે ગાંધી આશ્રમનું યુનિટ દેખાય છે, અંદરથી પણ એની વોલ્સ ગાંધી આશ્રમના યુનિટ જેવી જ છે, એ રીતનું જ રૂફ છે. 8, 9 અને 10 માળ જેની અંદર લી કોર્બ્યુઝિયરમાં આત્મા હાઉસની ફસાડ અને આઈઆઈએમની આર્ચ આપેલી છે, જેની અંદર બિઝનેસ સેન્ટર અને એક નાનો કોન્ફરન્સ અને વર્ક સ્પેસ પ્રોવાઈડ કરેલી છે. અને આ બધા એલિમેન્ટ્સ એવી રીતે ડિઝાઇન થયા કે બહારથી જ્યારે આ ફ્રેમ જોઈએ પ્રોપર કમ્પોઝ થયેલા એલિમેન્ટ્સ હશે અને આ બિલ્ડિંગની આઈડેન્ટિટી બનશે, અમદાવાદનું પ્રાઇમ ડેક બનશે. તો તમે ઇમેજિન કરો કે બિલ્ડિંગના ફસાડ ઉપર 8 માળની રેડ કલરની ફ્રેમ છે જેમાં આ બધા એલિમેન્ટ્સ દેખાય છે. એટલે એસજી હાઈવે પરથી જનાર વ્યક્તિ આને જોઈ શકશે અને મેમ્બર્સ અને એમના ગેસ્ટ એમના માટે આ લિવેબલ સ્પેસ છે, એ આને યુઝ કરી શકશે, આને માણી શકશે.